જય માતાજી ફ્રેન્ડ, કેમ છો બધા? બધા મજામાં જશો? હું પણ મજામાં જ છું. ને અત્યારે વાગી ગયા છે, ટાઈમ થયો છે 12:30. તો આપણે કામ બધું જ ઘરનું કરી નાખ્યું છે. આજે જઈએ છીએ આપણે કંઈક તમને દેખાવાનું કહી દઈએ છીએ. તો જશું આજે મારા બેનના ઘરે. તો થોડો આપણે બહારનો પણ વિડીયો લઈએ અને તમને પણ થોડીક મજા આવે કંઈક કરીએ તો મળશે આપણે આગળ બાજુ. ત્યાં સુધી જો સાનિયા શું કરે છે? શું કરે? કઈ જવાનું આજે? નકશું કઈ જવાનું? કઈ જોલા? હે કેટલાની છે? તો આજે આપણે મળીએ મારા બહેનના ઘરે. શું કામ જવાનું છે તો તમને ખબર પડી જશે. તો ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છે મારા બેનના ઘરે અને હવે આપણે ઉપર ઢાબા પર જઈ રહ્યા છીએ. તો જો આ લોકો લાવ્યા છે ડુંગળી કેવી રીતે છે. જો અત્યારે તો સિઝનમાં ડુંગળી લઈ લેવી જોઈએ. તો આપણે ઉપર જઈએ અને શું કરે છે તે જોઈએ. જો ઉપર મારી બેનને વ્યૂ છે તો જો બેન કેટલી સરસ દેખાય છે. સરસ મજાના એના ફૂલ પણ આવેલા છે. ચોમાસામાં આવી બધી વસ્તુઓ જોવાની ખૂબ જ મજા આવે છે. તો જો કેટલી સરસ જો અહીંયા આગળ મૂકેલા છે જાંબુના બીજ, જેને સૂકવી રાખ્યા છે અને પછી પીસીને પાવડર બનાવીને કંઈક પીતા હોય છે. એ રીતે કંઈક હોય છે. એના ઘણા ફાયદા હોય છે. તો એ રીતે બીજને સૂકવીને મૂક્યા છે અને આ બાજુ છે ચોળીનો વેલો. ચોળી વાવી છે તો કેટલો સરસ વેલો પણ થઈ રહ્યો છે. આ પણ ચોળી જ છે. આ ટેરેસ પર કરેલું છે અને આ છે કારેલીનો વેલો. તો આ રીતે કે મારી બેનના ટેરેસનો વ્યૂ છે. તો જો આ રીતે કંઈ છે ને ઉપર કપડાં ધોવાયા છે. તો સાન્યાને પણ ખૂબ જ મજા આવી રહી છે. અને આ છે અમારા દાદી, મારા પપ્પાના મમ્મી છે. તો કપડાં ઉપર સુકાઈ ગયા છે ને હવે આપણે જઈશું નીચે.